ઉત્સવ પૂર્ણ થયો. બીજે દિવસે સવારે નંદ બાવાએ ગોવાળિયાઓને બોલાવ્યા અને કહ્યું કે 1 વર્ષ પરિપૂર્ણ થયું છે, આપણે વાર્ષિક કર આપવા માટે જવાનું છે. વાર્ષિક કરનો અર્થ એમ થાય ઇન્કમ ટેક્સ. આપણે જેમ ભરવા માટે જઈએ ને, વર્ષે એકવાર ટેક્સ ભરીએ ને, એવી જ રીતે આ ગોવાળિયાઓ ટેક્સ ભરે છે. શેનો? તો કે માખણનો, દૂધનો, દહીંનો, ઘીનો, આ બધો ટેક્સ ભરે છે. કેને? તો કે મથુરા જય અને કંસને. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતા નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વાહ. કર દેવા માટે જાય છે. ગાડા તૈયાર કર્યા છે. ગોવાળિયાઓ બધા નંદ બાવાની સાથે એ ગોકુલમાંથી મથુરા જવા તરફ નીકળ્યા છે. મથુરા પહોંચ્યા છે. આ બાજુ કૈલાસમાં રહેલા ભગવાન દેવોના દેવ મહાદેવને એમ થયું કે લાલને અવતાર ધારણ કર્યો છે તો એ લાલન લાગતા કેવા હશે. જ્યારે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા ત્યારે એ સ્વરૂપના દર્શન કર્યા, અદ્ભુત હતા. જ્યારે ભગવાન બલિરાજાના દ્વારે આવ્યા ત્યારે બાળક રૂપે હતા, ત્યારે પણ દર્શન કર્યા, એ પણ અદ્ભુત હતા. પણ આજે ભગવાન બાળ લીલા કરવા માટે ગયા છે તો એ કેવા લાગે છે, મારે એના દર્શન કરવા છે. એટલે ભગવાન કૈલાસમાં બેઠેલા ભગવાન શિવજી વિચાર કરી અને પૃથ્વી ઉપર આવે છે. વિચાર કર્યો કે મારે પૃથ્વી ઉપર જવું છે, નંદાલયમાં જવું છે, પણ કયું રૂપ ધારી, કયો વેશ ધારી અને ત્યાં જાઓ. અને ત્યારે આપણા ગ્રંથો કહે કે ભગવાન શિવે છે ને એક જોગીનું રૂપ લીધું છે. અદ્ભુત રૂપ ધારણ કર્યું છે જોગીનું. અને અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન કરીને કૈલાસમાંથી આવ્યા છે. અંગ ભભૂતિ ગલે રૂંઢ માલા અને શેષ નાગ લિપટાયો, માકો તિલક અને ભાલી ચંદ્રમા અને નંદઘર અલખ જગાયો, મૈયા તોરે દ્વારે ભાલા જોગી આયો. આજે જોગી આવ્યો છે એ કૈલાસમાંથી ફરતા 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 એ ગોકુલમાં આવ્યા. ગોકુલમાં જેવા દ્વારમાં પ્રવેશ કર્યો ને એ જ સમયે 8-10 ગોપીઓ ત્યાં ઊભી હતી, વાતોચીતો કરતી હતી. અને એ વાતોચીતોમાં આજે એને આ જોગીને જોયા છે. જે વાતો કરતી હતી બધી વાત બંધ કરી અને એક બીજી ગોપીઓ વાત કરવા લાગી કે જો કોઈ મહાપુરુષ જોગી રૂપે કોઈ આપણા આંગણે આ ગોકુલમાં આવ્યા છે, ચાલો પૂછીએ તો ખરી કોણ છે. તમને જ્યારે જ્યારે ભગવાનને મળવાની ઈચ્છા થાય, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય ને ત્યારે તમે એક વખત ભગવાનને કહી દો કે ભગવાન મારે તારા દર્શન કરવા છે, કાંઈ પણ બાનું કાઢ, કાંઈ પણ તું કર અને મને તારા દર્શન કરવા માટે આવવા દે. એટલે ભગવાન તમને ગમે ત્યારે દર્શન કરવા માટે બોલાવશે, 100% બોલાવશે. શિવજી કૈલાસમાંથી બેઠા બેઠા કહ્યું કે પ્રભુ મારે આપના દર્શન કરવા છે, આપ મને દર્શન આપો. કેવી રીતે આવશો એ મને ખબર નથી, પણ હું અત્યારે પૃથ્વીમાં જાઉં છું જોગીનું રૂપ ધારણ કરીને. હવે કેના માધ્યમથી તમે મને દર્શન કરાવશો એ મને ખબર નથી, પણ તમે મને દર્શન કરાવજો. તો એ દર્શનની વ્યવસ્થા આજે પેલો લાલો પારણામાં છે ને એ વ્યવસ્થા કરે છે. જોવો આ ભગવાન લાલનની લીલા કેવી અદ્ભુત છે સાહેબ.